જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છે બધા? આશા કરું છું કે બધા મજામાં છું. તો જો આપણે આજે બપોરની રસોઈની તૈયારી કરી લઈએ. અહીંયા બાજુમાં કુકરમાં બટેટા બાફવા મૂકી દીધા છે. અને હવે અહીંયા આપણે ભાત મૂકી દેશું. તો પેલે તેનો વઘાર કરશું આપણે. થોડું જીરું નાખીશું. તમારી પથરી પણ નાખીશું બધું, જેથી ભાતનો ટેસ્ટ વધી જાય. જીરું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે પાણી નાખી દઈએ. તો જો અહીંયા આપણે કઢાઈ આપણે ગેસ પર મૂકી દીધી છે તપવા. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. આપણે તેમાં થોડી રાઈ નાખશું, મરી, જીરું નાખશું, એક પતું તમાલપત્ર નાખશું, જેથી કરીને શાકમાં ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અહીં આપણે છે ને લાલ ચટણીથી શાક વઘારીશું. આપણે વઘારમાં આપણે લાલ ચટણી એડ કરશું, લસણ વાળી, આદુ લસણ વાળી. તો જો એ પણ તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની. અને અહીંયા બટેટા પણ બફાઈ ગયા છે, અને વટાણા પણ બોઇલ કરી લીધા છે. અને અહીંયા ટમેટા, મરચાં અને મેથી સુધાર લીધી છે, આ લીમડા છે. તો સૌથી પહેલા આપણે વઘારમાં લાલ ચટણી નાખી લસણ વાળી. કરી પત્તા અને લસણની ચટણી નાખી દઈશું. એમાંથી આપણે બધી ચટણી લઈ લઈશું. ચટણીને બરાબર આપણે સાંતળી લઈશું. હવે તેમાં આપણે મેથી, ટમેટા બધી કરી દઈએ. લીલા મરચાં છે બધી સમારેલી નાખી દઈશું. બરાબર સારી રીતે હલાવી પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. ધીમા તાપે આપણે સીજવા દઈશું, જેથી કરીને આપણું બળી ન જાય. ધીમા તાપે આપણે સીજવા દઈશું. જો કેવો મસ્ત કલર આવે છે. લાલ ચટણીથી વઘાર કર્યો છે. તો જો આપણે ટમેટા બરાબર ચડી ગયા છે, જોઈ શકો છો તમે. હવે આપણે તેમાં બટેટા નાખી દઈશું બાફેલા. વટાણા પણ નાખી દઈશું આપણે. તેને બરાબર મિક્સ કરી લઈશું આપણે.
ઓકે, મસ્ત શાકનો કલર આવ્યો છે. તો જો થોડું આપણે છે ને આમાં કોરું શાક કાઢી લઈશું. આપણે થોડું આમાં કોરું શાક કાઢી લેશું. બાકીના શાકમાં આપણે પાણી નાખીશું. આપણે આમાં પાણી નાખી દઈશું. શાક બનાવશું બાકીનું. હવે તેને આપણે ઢાંકી લેશું અને ઢાણા પર નાખી દેશું. બાકી થોડા ઉપરથી નાખશું. અહીંયા ભાત આપણે જોઈ થઈ ગયા છે તેમની. તો જો આપણા ભાત બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને ઉતારી લેશું. ઢાંકી દઈશું. અને આપણે શાક બાજુમાં મૂકી દઈશું. આપણે સીજવા અને આપણે તાવડી મૂકી દઈશું અને રોટલી કરી લેશું આપણે. આપણે ઘી કાઢી લેશું. ઘીને ગરમ થવા મૂકી દઈશું આપણે. લેશું રોટલી માટે. આપણે રોટલી વણવાનું શરૂ કરી દઈએ. આપણો લોટ બંધારી રેડી થઈ ગયો છે. હવે આપણે કરી રોટલી બનાવવાનું ચાલુ. પાછળ સાથે સાફ કરી લીધું છે. થોડા ધાણા પડ્યા ત્યારે સાફ કરી લીધું. આપણે હવે રોટલી વણી લઈએ. રસોઈનું પણ મોડું થઈ ગયું છે, કારણ કે ઉપર અગાસી ને આજે બધું વારી અગાસીમાં બહુ ધૂળ થઈ ગઈ હતી. તો એ પણ આજ સાફ કરી નાખી. ઘી ગરમ થઈ ગયું છે આપણું. તો હવે આવી તપી ગઈ છે તો રોટલી નાખી દઈશું આપણે. હવે તો જલ્દી આપણે રોટલી વણી લઈએ. તો અહીંયા આપણે શાકને જોઈ લઈશું. શાક ચડે છે.
પેલી રોટલી આપણે ગાય માટે દરરોજ બનાવીએ. મનનો મોરલિયો રટી તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આંખ લડી મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું દિલડું ડૂબાય છે. નહીં આવો તો ભલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા તેરું હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. राम आएंगे तो मेरे न सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरी जन्म के सारे पाप मिट जाएंगे राम आएंगे, मेरे जन्म के सारे पाप मिट जाएंगे राम आएंगे. दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्म के सारे पाप मिट जाएंगे राम आएंगे. તો જો આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે. રોટલી, ગરમા ગરમ રોટલી, શાક, ભાત. તો કેવી લાગી મારી રસોઈ? ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.